જય શ્રી સ્વામિનારાયણ. સારંગપુર ધામ એટલે યાત્રાનું ધામ. સારંગપુર એટલે પ્રતાપી શ્રી હનુમાનજી મહારાજનું તીર્થધામ. અહીં દિન દુખિયાના દુઃખ દૂર થાય. હનુમાનજીના દર્શન માત્રથી ભૂત પ્રેત ભાગી જાય. હનુમાનજી મહારાજનો આટલો પ્રગટ પ્રતાપ ક્યાંથી આવ્યો? હનુમાનજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કોણે કરી? આજે જગત જાણે છે તો કહેવું જોઈએ. આવા પ્રગટ પ્રતાપી સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ભૂમંડળ ઉપર અવતરી અનંત જીવોના કલ્યાણ કર્યા, મુક્તિને સુગમ કરી. પોતાના અવતાર કાર્ય માટે અનંત અક્ષર મુક્તોને પણ સાથે લાવ્યા, જેમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા સમર્થ મુક્તો મુખ્ય હતા. જેમાંના મહાન સંત યોગીરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વાઘા ખાચરની વિનંતીથી સંવત 1905 આસોવદ પાંચમને મંગળવારને દિવસે સારંગપુરમાં આપણા કુળદેવ એવા શ્રી કષ્ટભંજન દેવની મૂર્તિમાં જ્યારે પ્રાણ પૂર્યા, ત્યારે સાક્ષાત હનુમાનજી મહારાજ આવીને બિરાજમાન થયા. એ વાતને આજે 200 વર્ષના વાણા થઈ ગયા, તો પણ એ મૂર્તિમાં એટલો જ પ્રતાપ છે, એટલો જ પ્રભાવ છે. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, વડતાલ ટેમ્પલ બોર્ડના સભ્યો તેમજ ચેરમેન સદગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી અને મહાસભાના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શનથી ગુરુ કોઠારી સ્વામી, શ્રી ઘનશ્યામ પ્રસાદદાસજી, શ્રી વલ્લભદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી સૂર્યપ્રકાશદાસજી સ્વામીએ શ્રી ભરતભાઈ કે પટેલ, શ્રી કિશોરભાઈ શેઠ, શ્રી મનુભાઈ ખંધિયા જેવા અનેક સેવાનિષ્ઠ યજમાનોના સહયોગથી સુવર્ણ સિંહાસન, શ્રી કષ્ટભંજન દેવ નૂતન મંદિર, શ્રી સ્વામિનારાયણ ભગવાનનું નૂતન મંદિર તથા શ્રી મહાદેવજીનું નૂતન મંદિર તેમજ યજ્ઞશાળા ખૂબ જ ટૂંકા સમયમાં નિર્માણ કરી, જેના ઉદ્ઘાટન સ્વરૂપે સારંગપુર ધામમાં તારીખ 5 થી 11 એપ્રિલ ઉજવાયો શ્રી કષ્ટભંજન દેવ મહોત્સવ.